સુરતમાં વીજ લાઇનના વિરોધનો મુદ્દો સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતોને મળ્યો છે હવે કોંગ્રેસનો સાથ। વીજ થાંભલા મુદ્દે ખેડૂતો અને કોંગ્રેસના નેતા મેદાનમાં આવ્યા। સીમમાંથી પસાર થતી લાઇન સામે અહીંયા ખેડૂતો તો વિરોધ કરી જ રહ્યા હતા, પરંતુ સાથે જ હવે કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે। ખેડૂતોના ન્યાય માટે આજે સભા પણ યોજાશે અને ધાંગધ્રાના કોંઢ ગામે નેતાઓ પણ હાજરી આપશે। પાલ આંબલિયા અને લાલજી દેસાઈ હાલમાં ઉપસ્થિત છે કે જે ખેડૂતો સાથે આવ્યા છે। અલગ અલગ સીમમાં જે થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેતરના પાકને નુકસાન થાય છે, તેનો આ છે વિરોધ। ગુજરાતની અંદર 22 વીજ લાઈન, પહેલા અમે 18 કહેતા હતા, હવે 22 કુલ 100 વીજળીના મોટા થાંભલાવાળી લાઈનો નીકળવાની છે। એ કચ્છથી લઈ અને વલસાડ સુધી, દ્વારકા જામનગરથી લઈ અને દાહોદ સુધી અને પોરબંદરથી લઈને બનાસકાંઠા સુધી એક પણ જગ્યા ખાલી નથી રહેવાની। ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી રહેવાનો કે એક પણ જિલ્લાના ખેડૂતો એ આ વીજળીના થાંભલાઓમાં ક્યારેક જે છે ભારતમાલાના નામે રોડમાં એક ખેડૂતો જમીનો ગુમાવવાના છે।